નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના આપ નિહાળી રહ્યા છો ફાર્મ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ અને વાગરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા બોટાદમાં ખેડૂતો પર થયેલા પોલીસ અત્યાચારના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો અને વિરોધ કરતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બોટાદના હળવદમાં પોલીસ તંત્રએ ખેડૂત પર અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। જે અંતર્ગત ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું, જેમાં આપના આગેવાનો અને કાર્યકરોએ કાળો દિવસ મનાવ્યો। આપ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવાયો હતો। આ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। આપના આગેવાનો દ્વારા આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકારના ઇશારે પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યો છે। પોલીસે લુખ્ખા તત્વો પર કાર્યવાહી કરવી જોઈએ, તેના બદલે ખેડૂતો પર લાઠીચાર્જ કરી તાનાશાહીનું પ્રદર્શન કર્યું છે। બોટાદમાં ગઈકાલે જે ખેડૂત પર અત્યાચાર કરવામાં આવ્યો, પોલીસ દ્વારા ભાજપના ઇશારે જે રીતે ટીયર ગેસ છોડવામાં આવ્યા, જેવી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ ખૂબ દુઃખની બાબત છે। એક બાજુ ભાજપ કાયદો વ્યવસ્થા જાળવવામાં બિલકુલ નિષ્ફળ છે, બીજી બાજુ ખુલ્લેઆમ લુખ્ખા તત્વો વધી રહ્યા છે। પોલીસનો જે કંઈ પણ કાયદાકીય જે વલણ છે એ ખરેખર લુખ્ખા તત્વો ઉપર હોવું જોઈએ, પરંતુ ભાજપનો હાથો બની અને આજે જે પોલીસે જે રીતે વલણ કર્યું છે એ ખૂબ એક નિંદનીય બાબત છે। આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર 13 ઓક્ટોબર એટલે કે ગુજરાત કાળા દિવસ તરીકે આજે ઉજવવાનું નક્કી કર્યું અને આજે જે ખેડૂતો છે એ ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર વિસ્તારમાં પણ આજે ભરૂચની ટીમ દ્વારા આ ખેડૂત સમર્થન કર્યું છે અને આજે ભરૂચની જે ટીમ છે એમને પણ આજે આ કાળા દિવસની અંદર સમર્થન જાહેર કરેલું છે। ઝઘડિયા રાજપાડીથી નેત્રંગ વચ્ચેના 25 કિલોમીટરના ધોળિયા અને ભંગાર રસ્તાને લઈને ગ્રામજનોએ આજે રસ્તો બનાવવા માટે મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતા 25 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। માત્ર અડધો કલાકમાં પસાર કરી શકાતા રસ્તા પર હાલ 1.5 થી 2 કલાકનો સમય લાગી રહ્યો છે। અત્યંત ધૂળિયા બનેલા રસ્તાના કારણે રાજપાડીથી રેઝલવાડા ગામના ત્રસ્ત લોકો દ્વારા આજે ગુજરાતને મુખ્યમંત્રીને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ચોમાસાની શરૂઆતથી ઝઘડિયા તાલુકાના મુખ્ય માર્ગ સહિત આંતરિક માર્ગ ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા સહિત આંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ હાલ સદંતર બિસ્માર હાલતમાં છે। જવાબદારી તંત્ર દ્વારા રસ્તાની નક્કર સમારકામે બદલે અંકલેશ્વરથી રાજપીપળા સુધીના રોડ ઉપર માત્ર ખાડાપુરી સંતોષ માનવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજપાડીથી નેત્રંગને જોડતો 25 કિલોમીટરનો રસ્તો સદંતર બિસ્માર હાલતમાં હોય સદર રસ્તો ધૂળિયો રસ્તો બન્યો છે। રાજપાડીથી નેત્રંગ સુધી રસ્તા પર સતત ભારે વાહનોની અવરજવર રહેતા આ રસ્તો વધુ ધૂળિયા રસ્તા તરીકે ઓળખાઈ રહ્યો છે। સદર રસ્તા ઉપર શાળાઓ આવેલી છે, તો સદર રસ્તા ઉપર નજીક રહેતા લોકો અને તેમના વેપારને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આવેદનપત્રમાં દિન 3 માં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઝઘડિયા ખાતે મામલતદારશ્રીને રોડ રસ્તાઓ બાબતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અને સાથે સાથે એક બીજી બાબતે પણ મામલતદાર સાહેબશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે જે આ રસ્તા પર નેત્રંગથી આ ઝઘડિયાના અને ભરૂચને જોડતા મેઇન રસ્તા પર ઓવરલોડ વાહન બાબતે અમે આજે એમને એક આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં મોટા ભાગે મોટી ગાડીઓ 12 ચક્કા 16 ચક્કા એ એકદમ ઓવરલોડ ભરીને આવે છે, રોયલ્ટી વગર આવે છે અને પોલીસની નજરની સામે એ ગાડીઓ રાજપારડી ચોકડીથી લઈને નીકળે છે। એ લોકોના જીવની સાથે રમતા રમતા એ લોકો ડ્રાઈવરો આવે છે, ડ્રાઈવરો અને એવી દાદાગીરી કરે છે કે આપણે રજૂઆત કરીએ કે ભાઈ તમે ઓવરલોડ ભરીને આવો છો તો ધીરે ચાલો, તો ડ્રાઈવરો એવું કહે છે કે ભાઈ તમારાથી થાય તે કરી લો। તો મારે મામલતદાર સાહેબશ્રીને અને મુખ્યમંત્રી શ્રી સાહેબને એવું જણાવવું છે કે આ રોડ રસ્તાઓ પર જે ઓવરલોડ ગાડીઓ ચાલે છે એ ઓવરલોડ ગાડીઓ બંધ થવી જોઈએ અને નેત્રંગથી જે ખાણ ખનીજની ગાડીઓ આવે છે, નેત્રંગથી જે કોરીઓ છે એ કોરીઓ પર જ્યારે તપાસ અર્થે ખાણ ખનીજની ગાડીઓ આવે છે તો એ શું તપાસ કરે છે? આ રોડ પર આવતી દરેક કોરીઓ અને દરેક ખાણો ભાજપની સાથે સંકળાયેલા નેતાઓની અને ભાજપના લોકોની છે, તો એના માટે શું આંખ આડા કાન કરવામાં આવે છે? શું જનતાનો ભોગ એના માટે લેવામાં આવે છે? તમે કાયદેસર ચાલો, અમને કોઈ વિરોધ નથી કે કોઈ વાંધો નથી। દિવાળી આવે છે, દિવાળીના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તાત્કાલિક ધોરણે આ 2 નંબરની ગાડીઓ બંધ થવી જોઈએ, રોયલ્ટી વગરની ગાડીઓ બંધ થવી જોઈએ અને જો 2 દિવસ આ અમે જે અલ્ટિમેટ આપ્યું છે એના અનુસાર જો એ ગાડીઓ 2 નંબરની ગાડીઓ અને ઓવરલોડ ગાડીઓ બંધ નહીં થાય તો અમે જાતે જ એ ગાડીઓને રોકી અને પોલીસના હવાલે કરીશું, જે આપ આવેદનપત્રને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ। જય ભારત। આજરોજ અમે
જે સ્ટેટ હાઈવે નંબર 163 અને સ્ટેટ હાઈવે નંબર 164 કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે અને એક રાજપાડીથી નેત્રંગને જોડતો રસ્તો છે, આજે આ બંને રસ્તાની હાલત એટલી ખરાબ સ્થિતિમાં મુકાઈ ગઈ છે કે તમામ વર્ગના લોકો આજે દુઃખી થઈ ગયા છે. અતિશય ખરાબ રસ્તાઓના લીધે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે, શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે, લોકોને કમરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ત્યારે આજે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે વિકાસ પર્વની ઉજવણી આજે કરી રહી છે ત્યારે ખરેખર એ શરમજનક બાબત છે કે હાનો વિકાસ એ લોકો કરી રહ્યા છે. આજે સમગ્ર લોકો દુઃખી છે. હા, માત્ર ને માત્ર એમને જો વિકાસ કર્યો હોય પોતાનો તો એનો વિકાસ કરી રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે. આજે આ ખરાબ રસ્તાઓના લીધે આજુબાજુ રહેતા લોકો ધૂળથી એટલા પરેશાન થઈ ગયા છે. હમણાં થોડા જ દિવસ પહેલાં સતત ઉડતી ધૂળને કારણે પણ એક આદિવાસી વડીલ હતા, એમને પણ મૃત્યુ થયું છે કે જેમને કોઈ પણ જાતની બીમારી નથી, પરંતુ રોજબરોજની ધૂળને કારણે શ્વાસમાં તકલીફ થઈ રહી હતી. આવી જ ઘટનાઓ વારંવાર રોજ છાસવારે બની રહી છે, અકસ્માતો થઈ રહ્યા છે. આજે તમામ લોકો દુઃખી થઈ રહ્યા છે. ત્યારે આજે અમે મુખ્યમંત્રી શ્રીને સંબોધીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી માંગણી એ જ છે કે 3 દિવસમાં જો યોગ્ય રીતે આ પાણીનો છંટકાવ કરીને રસ્તાઓનું મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો 5 દિવસ પછી અમે સમગ્ર આ વિસ્તારના લોકો સાથે રસ્તા લોકો આંદોલન કરીશું. અંકલેશ્વરના હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં એચકે ટ્રેડર્સની ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને લઈને અફરાતફરી સર્જાઈ હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે અગંજવાળાઓ અને ધુમાડાના ગોટે ગોળતા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 2 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ગોડાઉનમાં રહેલ સ્ક્રેપના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આસપાસના વિસ્તારને કોર્ડન કરી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ અન્ય એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર આગના બનાવો બનતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગોડાઉનના સંચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આજે અંદાજિત 4:30 વાગે અમને એક ફાયર કોલ આવ્યો હતો કે બંગાળના ગોડાઉનમાં આગ લાગેલ છે, જે નેશનલ હાઈવે નંબર 48 ને બાજુમાંથી જ પસાર થાય છે. તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજિત 3 થી 4 જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અને અંશત આગ પર કાબુ મેળવી લીધેલો છે. અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા બાંધકામને બોર્ડાએ આજે દૂર કર્યું હતું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ઊભા કરાયેલા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવેલું દબાણ દૂર કરવા માટે અક્ષય કુમાર પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં લેખિત રજૂઆત કરી હતી. જે રજૂઆત બાદ બોર્ડા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી હતી. જે બાદ પણ દબાણ દૂર નહીં કરતા આજરોજ બોડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સ્થાનિક રહીશોએ બોડાની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સારંગપુર ગામનો રહેવાસી કમલેશભાઈ અભિસિંહભાઈ પટેલ છું. હું વિહારધામ સોસાયટીમાં મારું ઘર 19 પૈકી 1 નું બાંધકામ કરેલ છે. એમાં ગામ પંચાયતની પરમિશન મેં લીધેલી હતી 2006માં. ગામ પંચાયતની પરમિશન આપ્યા બાદ મેં એનું બાંધકામ કરેલ છે. અત્યાર સુધી અમારી સોસાયટીમાં કે અમારા સોસાયટીના રહીશોમાં એમના તરફથી અત્યાર સુધી કોઈ મારા પર અરજી કે એવું કંઈ આવ્યું નથી ને કોઈને નડતરરૂપ છે નથી. તો અમુક વ્યક્તિ ગામના જે હોય અક્ષય કુમાર રાજેશભાઈ પટેલ એમના અહીંયા આગળ અમારી સોસાયટીમાં કોઈ પ્લોટ કે કોઈ ઘર એવું કંઈ હોતું છે નથી. તે છોટી ભાજપના એવા મોટા અમુક માથાઓ મોટા હોય તેમના કહેવાથી બોડાના સરકારી કર્મચારીઓના દબાણ, ભાજપના મોટા કર્મચારીઓના દબાણથી અમારું ઘર આજે તોડવામાં આવ્યું છે. આજ રોજ જે સારંગપુર ગામના અંદર જે બોડાના અરજદાર તરફથી જે અરજી કરવામાં આવેલી હતી એના સંદર્ભમાં આજ રોજ બોડા વિભાગે કાર્યવાહી કરી જે મકાન હતું એ તોડવામાં આવ્યું છે. તો ખાસ કરીને તંત્રને અપીલ કરીએ છે કે જો તમે આ તો એક અરજદારની અરજી છે, એમની પર્સનલ યથાવત દુશ્મનીના કારણે આ રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે, પણ તંત્રને ખાસ એક અપીલ એવી કરીએ છે
કે ઘણી અરજીઓ એવી જે બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડાએ અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા લોકોનો બિનકાયદેસર બાંધકામો છે. તો આવનાર સમયમાં તંત્રને એટલી અપીલ છે કે દરેક અનલીગલી બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી તંત્રને બોડા વિભાગને અપીલ કરીએ છીએ. અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહના અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા લાભાર્થીઓ ખેડૂતોને ટ્રેક્ટરના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતભરમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં તારીખ 14 ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકે ઉજવણીના ભાગ રૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતરા અભિગમોથી પરિચિત કરવાના ઉદ્દેશ સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર તાલુકાના 12 જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા કૃષિ વિષયક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત 2005-6ની અંદર કરવામાં આવી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2005-6થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી. એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે. ડ્રીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાને કારણે રજૂ છે કે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે. ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસિડી સહાય આપવામાં આવી રહી છે. ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં 839 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા. એમાં 4 કરોડ અને 6 લાખની સહાય આપવામાં આવી હતી. ચાલુ વર્ષે વાત કરીએ 2025-26માં ભરૂચ જિલ્લાની અંદર તો 595 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને 5 કરોડ 95 લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે. એમાં રોટોવેટર હોય, નાના મિની ટ્રેક્ટર હોય, તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કર્યાથી આ સહાય પણ મળી રહી છે. 2004-5 પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું. આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાને કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાની એમને સલાહ મળે, જેને કારણે જોઈએ છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે. બાગાયતી પાકો તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેળા હોય, પપૈયા હોય, રીંગણ હોય, તુવર હોય, આ પ્રકારની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાને કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકાર પણ આગળ વધીને છેલ્લા 21 વર્ષથી આ કૃષિ મહોત્સવ સફળ રીતે પાર પાડ્યો છે અને આ રવિ કૃષિ મહોત્સવની અંદર પણ ખેડૂતોને જાગૃત કરીને કયા પ્રકારનું ખેતી કરવાના કારણે ઉત્પાદન સારું મળે એવા જે સફળ ખેડૂતો છે ખેડૂતોના પણ ઇન્ટરવ્યુ લઈને ખેડૂતો પોતે પોતાના વિચારો રજૂ કરે, જેથી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને એને લઈને જોઈએ છે કે દરેક ગામોની અંદર આજે ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી રહ્યા છે. ત્યારે આ કૃષિ મહોત્સવ પ્રસંગે હું ખૂબ ખેડૂતોને અભિનંદન પાઠવું છું. આપણે આ કૃષિ મહોત્સવની અંદર વૈજ્ઞાનિકોને સાંભળીને એ વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરી અને સારું ઉત્પાદન મેળવે એવી શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેડી ગામમાંથી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામે બાતમીના આધારે રેડ કરી ઇંગ્લિશ દારૂનો ₹23,975 નો જથ્થો ઝડપી પાડી 2 ઇસમોની અટકાયત કરી હતી. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમી મળી હતી કે બોરભાટા બેટનો અજય રમેશ વસાવા પોતાના ઘર પાસે જાહેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચી રહ્યો છે. જે મુજબની બાતમી આધારે રેડ કરતા એક પ્લાસ્ટિકના થેલામાંથી ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ 87 જેની કિંમત ₹23,975 નો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે બુટલેગર અજય વસાવા તેમજ તેના સાગરીત સંજય રમેશ વસાવાની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના દક્ષિણ ગુજરાત કંપનીના કર્મચારીઓ અને દ્વારા ચાલતી ક્રેડિટ સોસાયટીમાં સભાસદો, કર્મચારીઓ અને જાહેર જનતા માટે રાહત દરના ફટાકડા સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા સોસાયટીના સભાસદો, કર્મચારીઓ તથા જાહેર જનતા માટે છેલ્લા 2 વર્ષથી ફટાકડાના સ્ટોરનું આયોજન કરવામાં આવે છે। તે મુજબ આ વર્ષે પણ મક્તમપુર JB કચેરી કમ્પાઉન્ડ પાસે જેટકો કંપનીના એડિશન ચીફ એન્જિનિયર પન્નાબેન, SC જેટકો દર્શનાબેન, SC ડિવિઝિશિયલ HR મોદી, TES મોદી, પ્રમુખ ચિરાગ શાહ તથા કમિટી સભ્યો દ્વારા સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં બજાર કરતા ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું વિતરણ કરવામાં આવશે। આ સ્ટોર પરથી ગત વર્ષની જેમ કર્મચારી સોસાયટીના સભાસદો માટે વેચાણ કિંમત કરતા વિશેષ 5% વધારાની છૂટ આપવામાં આવશે। આ દિવાળીના તહેવારમાં JB સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓ અને જાહેર જનતાને નામાંકિત કંપનીના ફટાકડા સસ્તા અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ચિરાગ શાહ, JB કર્મચારી ક્રેડિટ સોસાયટીના ચેરમેન, અમે અમારી સોસાયટીના સભાસદો માટે છેલ્લા 2 વર્ષથી ફટાકડાનો સ્ટોર કરીએ છીએ। અમારા સોસાયટીના સભાસદોને બહારથી મોંઘા ભાવે ખરીદવું ના પડે, સસ્તા ભાવે અને સારા ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે તેવા શુભ સહકારી આશયથી અમે આ ફટાકડાનો સ્ટોર ચાલુ કર્યો છે। આનો લાભ બધા અમારા JEBના તમામ કર્મચારીઓ અને જાહેર જનતાને પણ મળશે। અમે દરેક માટે આ સ્ટોર ખુલ્લો કર્યો છે। આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સસ્તો ભાવે અને સારો ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે એ માટેના અમારા પ્રયત્ન રહેશે। આ સ્ટોર અમારો મક્તમપુર રોડ પર JEB ઓફિસની બહાર આપણે CD પોલીસ સ્ટેશનની સામે આ સ્ટોર આવેલો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 માં 15 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું। ભરૂચ નગર સેવા સદન દ્વારા વિજયાદશમીથી દિવાળીના પર્વ સુધી વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ નગર સેવા સદનના 7 વોર્ડમાં ₹11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 15 લાઇટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। લાઇટના હાઈમાસ્ટર ટાવર લાગવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભામાં અભિવૃદ્ધિ થશે, સાથે પ્રકાશના કારણે લોકોને અવરજવર કરવામાં પણ સરળતા રહેશે। ભરૂચ શહેરમાં વિજયાદશમીથી અત્યારે દિવાળી સુધી ભરૂચ નગરપાલિકા દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિકાસના કામોના લોકાર્પણ થઈ રહ્યા છે। આના ભાગરૂપે આજે ભરૂચના 7 જેટલા વોર્ડમાં 15 હાઈમાસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 11,45,000 રૂપિયાના ખર્ચે આ 15 હાઈમાસ્ટ લગાવવામાં આવ્યા છે। વોર્ડ નંબર 7માં કસ્તભંજન હનુમાનજી મંદિર પાસે જ્યાં વિસ્તારનો ખૂબ અગત્યનો ભાગ છે અને હજારો લોકોની અવરજવર આ જગ્યા ઉપર થાય છે, ત્યાં આ હાઈમાસ્ટનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। સાથે જ શહેરના અન્ય વોર્ડમાં પણ નગરપાલિકાના પ્રમુખ અને એ વોર્ડના તમામ ચૂંટાયેલા સભ્યોશ્રીની ઉપસ્થિતિમાં આ હાઈમાસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આના કારણે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં વધારો થશે। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું, તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી। આજે ગુજરાતમાં
એક સાથે તમામ જિલ્લાઓની અંદર કૃષિ રથ લઈને અમે કૃષિ મહોત્સવ ઉજવવા માટે નીકળ્યા છે. સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા અને ગુજરાતમાં 2001ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 24 વર્ષના શાસનની અંદર જે વિકાસની ગાથા છે એ વિકાસની ગાથા અમે ગામડે ગામડે સુધી લઈ ગયા છે અને એને કારણે સમગ્ર પ્રજાને ખરેખર વિકાસ જે થયો છે એ વિકાસની વાત જાણી શકે. અને સાથે સાથે જે કૃષિ રથ છે એ કૃષિ રથમાં પણ અમે કૃષિ રથ લઈને નીકળ્યા છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પૂરેપૂરું માર્ગદર્શન અહીંથી મળી શકે એવા પ્રકારનું આયોજન સ્ટોલ સાથે આ ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. હાંસોટની ઇલાવ ગામની શાળામાં મકાનના રંગોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલમાં આજરોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાયખાની નેરોલેક કંપની દ્વારા શાળાના મકાનને રંગરોગાનનું કાર્ય પૂર્ણ કરવામાં આવતા ઉદ્ઘાટન કરાયું. આ ઉપરાંત શાળામાં છેલ્લા 33 વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મંડળના હોદ્દેદારો, શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ શાળામાં ફરજ બજાવી ચૂકેલ શિક્ષક ડોક્ટર પ્રશાંત પંડ્યા અને ધરા પંડ્યાને જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સીકે પટેલ, નેરોલેક કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ, CSO પરેશ પટેલ, કમર્શિયલ હેડ કશ્યપ નારે, મંગલમ ગ્રુપના ડાયરેક્ટર કિરણસિંહ પરમાર, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ ઉમેદભાઈ પટેલ, મંત્રી ભગવતીભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, જિગ્નેશ પટેલ સહિત શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે 4 બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર પોલીસે હસ્તી તળાવ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ચલાવેલી ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી 4 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે માર્કેટિંગ સામે હસ્તી તળાવ વિસ્તારમાં રહેતા અંકુર મુકેશ મોદીએ હાલ ફરાર એવા નરેશ બહેરો પાસેથી ઇંગ્લિશ દારૂ મંગાવ્યો હતો. આ દારૂ પકડાયેલા આરોપી હિતેશ પ્રકાશ મોદીના કબજામાં આવેલા ઘરમાં સંતાડી રાખવામાં આવ્યો હતો, જેમાં નૈમિષા અંકુર મોદી પણ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડના દારૂના નીચે મુજબના જથ્થા કબજે કર્યા. પોલીસ દ્વારા કુલ 214 બોટલ અને પાઉચ અંદાજિત કિંમત ₹64,200 નો ગેરકાયદેસર દારૂ કબજે કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ પરસ્પર મળીને બિનપરમિત દારૂના વેચાણ માટે આ જથ્થો સંતાડી રાખ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાંસોટના ઇલાવ અને કીમ નદીના કિનારે ખુલ્લામાં જુગાર રમતા 11 જુગારીઓને પોલીસે ઝડપી લઈને 4.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાંસોટ વિસ્તારમાં પોલીસે રાત્રે મોટી કાર્યવાહી કરીને જુગાર રમનાર 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રેડ દરમિયાન તેમની પાસેથી લાખો રૂપિયાના રોકડા અને જુગારના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસની માહિતી મુજબ ઇલાવ ગામની કીમ નદી કિનારે ખુલ્લી જગ્યામાં બાવળની જાળીઓમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમવામાં આવતો હોવાની બાતમીના આધારે રેડ કરાઈ હતી, જેમાં કેતન નવીન પટેલ, સમિતેશ ખુશાલ પટેલ, હિમાંશુ સુંદર પટેલ, રાજેશ રમેશ વસાવા, વિનોદ જયેશ પટેલ, ભગીરથસિંહ, અર્જુન સિંહ અટોદર, દિનેશ મગન રાવળ, ઇરફાન મિયા, અહેમદ મિયા શેખ, રાકેશ રમેશ પટેલ, ચંદ્રેશ ધીરજ પટેલ અને સંજય ભાણા પટેલનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ₹3,81,500 રોકડા, 11 મોબાઈલ ફોન મળી કુલ ₹4,66,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક જુગારીઓ જુગાર રમતા લોકો ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈને ભાગી ગયા હતા. તેમ છતાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલી નર્મદા ક્લિનટેક કંપનીના કમ્પાઉન્ડમાંથી 4 લાખ ઉપરાંતના સામાનની ચોરી થવાની ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર સ્થિત નર્મદા ક્લીનટેક કંપનીના ખુલ્લા સ્ટોરેજમાંથી કુલ ₹4,33,670 ના સાધનો ચોરાઈ ગયા હતા, જે અંગે ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના ઉમરવાડા રોડ સ્થિત નર્મદા ક્લીનટેક કંપનીમાં સિનિયર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પંકજ ભરત ટેલરે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગતરોજ સવારે 6:30 થી 7:45 વાગ્યા વચ્ચે સ્ટોરેજમાંથી ચોરી થઈ હતી. ચોરીમાં સબમર્સિબલ મિક્સર પ્રોપેલર નંગ 1 જેની કિંમત ₹1,69,000 તથા 60 HP ફિલ્ટર પ્રેસ ફીડ પંપ નંગ
2 જેની કિંમત રૂપિયા 2,18,170, એગિટેટર બ્લેડ કિલોગ્રામ 12 જેની કિંમત રૂપિયા 3600, ઓલ્ડ ગેટ વાલ્વ 6 ઇંચ નંગ 1 જેની કિંમત રૂપિયા 16,000, ઓલ્ડ એર બ્રેથર વાલ્વ નંગ 1 જેની કિંમત રૂપિયા 20,000, એસએસની ફ્લેંજ કિંમત ગ્રામ 15 જેની કિંમત 4500, ઇનસાઇડ એસેમ્બલી વાલ્વ નંગ 8 જેની કિંમત રૂપિયા 2400 મળી અલગ અલગ કુલ 7 વસ્તુઓની આશરે કુલ કિંમત રૂપિયા 4,33,670 નો મુદ્દામાલનો સમાવેશ થયો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.